पर। आपकी अदालत में सलमान खुर्शीद पर आरोप છે કે તે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના અંદરો અંદરના ઝઘડાને નહીં રોકી શક્યા। સલમાન સાહેબ, તમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા એટલે કે તમે પાર્ટીને મજબૂત કરો, પણ જે દિવસે તમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા એના પછી પ્રદર્શન શરૂ થઈ ગયા, તમારા જ પુતળા સળગવા લાગ્યા, તમારી જ પાર્ટીના લોકો પ્રદર્શન કરવા લાગ્યા, માર પેટાઈ થઈ, રસ્તા પર ઉતરી આવ્યા। એ સાચું છે કે ક્યાંક અમુક લોકોએ એવું કર્યું, પણ એમનો ઇતિહાસ શું છે, થોડા દિવસ ક્યાં રહીને આવ્યા છે, કોની પાસે રહીને આવ્યા છે, એ બધી વાત સામે રાખો। સામાન્ય કાર્યકર્તાનો આ સમય રૂખ શું છે, એમનો સામાન્ય કાર્યકર્તાનો મત શું છે? હું એ માનું છું કે અમે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ ગુટબાજીથી વ્યસ્ત રહીએ છીએ, પૂરા દેશમાં રહીએ છીએ અને દરેક પાર્ટીની આ જ હાલત છે, પણ અમે પ્રયત્ન કર્યો છે, જેટલી ઉદારતા સાથે બધાને સાથે લઈને ચાલી શકીએ, કોશિશ કરી રહ્યા છીએ। આવનારો સમય બતાવશે। પણ તમે તો એક સપનું વેચ્યું હતું કોંગ્રેસ પાર્ટીને કે ઉત્તર પ્રદેશમાં ફરીથી પરાભવ થશે, ફરીથી કોંગ્રેસ પાર્ટી રિવાઇવ થઈ શકશે। થશે એ જો કોઈનું સપનું રાજનીતિમાં નથી જોતા તો એ આગળ જ વધી નહીં શકે। આ એવું સપનું નથી જે કાર્યાન્વિત નહીં થશે, કે જે સાચું સપનું સાચું નહીં થઈ શકે, પણ એને માટે મહેનત ઘણી કરવાની જરૂર છે। 17 વર્ષથી જે નથી થયું એ 7 દિવસમાં તો નથી થવાનું। આપણે કોશિશ કરવાની છે। આપણી પાસે ઘણા બધા સપનાઓ છે, ઘણા મોટા સપનાઓ છે, સોનિયાજીની પાસે છે, રાહુલજીના પાસે કે છે। તમારા સપનાને જનતાએ ચૂર કરી નાખ્યા। જ્યારથી તમે બન્યા એના પછી 1 લોકસભાનું ઇલેક્શન થયું, 6 વિધાનસભાના ઇલેક્શન થયા, દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની જમાનત જપ્ત થઈ ગઈ। નહીં, એવું નથી, પણ શું આનાથી એ પહેલા એ ચૂંટણી એ ક્ષેત્રમાં અમે જીત્યા હતા? દરેક જગ્યાએથી તો જીતતા નથી। આ સમયે અમારા શું સર્વેક્ષણ આવી રહ્યા છે, સર્વેક્ષણમાં અમને 20% સુધી વધારીને બતાવાયા છે। હવે ચૂંટણી આવશે, ચૂંટણીમાં બધું ખબર પડી જશે, ચૂંટણીમાં અમે ક્યાં છીએ અને ક્યાં નથી। સલમાન સાહેબ, ઇલાહાબાદ જ્યાં પંડિત નહેરુ જન્મ્યા હતા, જ્યાં ઇન્દિરાજી રહ્યા છે, એવી જગ્યા, ત્યાં કોંગ્રેસ પાર્ટીને એસેમ્બલી ઇલેક્શનમાં 660 વોટ મળ્યા। હું આને સ્વીકાર કરું છું કે અમારા માટે આ ઘણી દુઃખદ વાત છે, પણ જે આ કહે છે એ ભૂલી જાય છે કે જ્યાં પંડિત જવાહરલાલ નહેરુ રહ્યા અને પંડિત જવાહરલાલ નહેરુએ જે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું, ત્યાં આજે કોણ લોકો જીતીને આવી રહ્યા છે? બીજાની હત્યા કરીને, જે જીતેલો વ્યક્તિ છે એની હત્યા કરીને જેલથી ચૂંટણી લડીને આવી રહ્યા છે। તો પછી આ વિડંબના માત્ર મારી નથી, આખા દેશની છે। આના માટે જવાબદાર તમે અને હું બંને છીએ। જ્યાંથી રાહુલ ગાંધી ને સોનિયા ગાંધી જીતીને આવ્યા છે, ત્યાં પંચાયતની ચૂંટણી થઈ, એમાં પણ કોંગ્રેસ પાર્ટી હારી ગઈ। એવું નથી, દરેક જગ્યાએ નથી હાર્યા, દરેક જગ્યાએ નથી હાર્યા। એમાંથી અડધી સીટો અમે જીત્યા પણ છીએ। અમુક જગ્યા પર અમારો બસપા સાથે સમજૂતી પણ હતી। જ્યાં બસપા સાથે સમજૂતી હતી, અમારા માટે દુઃખની વાત છે કે એમના લોકો ત્યાં છોડીને જતા રહ્યા, કોઈ બીજા પાસે જતા રહ્યા। જેટલો આતંક ઉત્તર પ્રદેશમાં આજે છે, હું તો એ કહું છું કે ખુલ્લેઆમ કહું છું કે જો આ કાલે મુલાયમસિંહજીની મુખ્યમંત્રી ના રહે અને મુલાયમસિંહજી જેટલી સીટો આજે લીધી છે એની 1/3 સીટો પણ લઈ આવે, તો મારી ચેલેન્જ છે કે હું રાજનીતિ છોડી દઈશ। હિંમત કરે વગર સરકારમાં રહીને ચૂંટણી લડવાની હિંમત કરીને બતાવે। સલમાન સાહેબ, કેન્દ્રમાં તમારી સરકાર છે, તમે પણ આ રીતના રસ્તાઓ અપનાવી શકો છો। નથી અપનાવવા ઈચ્છતા ને, એમ કેમ? અમે જવાબદાર પાર્ટી છીએ। અમારો આ દેશના ઇતિહાસ સાથે કોઈ સંબંધ રહ્યો છે, અમારો કોઈ સંકલ્પ છે, અમને અહીંની જનતાનું સન્માન છે। અમે કોઈ લૂંટફાટ કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા। તમારો સંકલ્પ તો માત્ર રાહુલ ગાંધી છે, એમનો ઉપયોગ કરવા ઈચ્છો છો યુપીમાં કોંગ્રેસ પાર્ટી માટે। જો રાહુલ ગાંધીજીનો ઉપયોગ કરવા ઈચ્છતા હોત તો આજે એ ફરી રહ્યા હોત ને ઉત્તર પ્રદેશમાં। અમે કહ્યું છે રાહુલજીને, અમે કહ્યું છે કે એમને કે તમે કહો કે તમે શું કરવા ઈચ્છો છો ઉત્તર પ્રદેશમાં, અમને જમીન તૈયાર કરવા માટે મહેનત કરવાની તક આપો, અમે જમીન તૈયાર કરીને પછી તમે આવીને આગેવાની કરજો। એ ઘણી રૂચિ લે છે, ઘણી સલાહ અને એમની પાસેથી મળે છે, વાતચીત રહે છે, પણ એ જવાબદારી મારી છે કે હું કંઈ મહેનત કરું। હું માત્ર એમને એમ કહું કે તમે અહીં આવો, મને ચૂંટણી જીતાડી દો અને તમે આવો ને વોટ અપાવી દો, તો એ યોગ્ય નથી ને। મહેનત કરવાની જગ્યાએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના નેતા પરસ્પર લડવામાં લાગ્યા છે। એવી વાત નથી। જેટલી લડાઈ ઉત્તર પ્રદેશમાં ક્યારેક થતી હતી એને ઇતિહાસમાં હંમેશા ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી લડાઈ રહી છે। ત્યારની વાત અને હમણાંની વાત, કોઈ છાપાવાળા પાસે જઈને એક સ્ટેટમેન્ટ આપવાથી લડાઈ થતી નથી। લડાઈ થાય છે જ્યારે તમે જમીન પર ઊભા રહો છો, જમીન પર બીજું કોઈ છે ઊભા રહેવા વાળું। ત્યાં ચાલો અમારા કાર્યકર્તાઓ સાથે બેસીને જુઓ, એમને પૂછો કે ક્યાં લડાઈ છે, ક્યાંય લડાઈ નથી। અને પછી બીજી વાત એ છે કે કબ્રસ્તાનમાં, સ્મશાનમાં કોઈ લડાઈ થતી નથી, લડાઈ બજારમાં થાય છે। પણ તમને એવું નથી લાગતું કે ઉત્તર પ્રદેશની જનતા તમને કહેતી હોય કે ગુજરા હુઆ જમાના આતા નહીં દોબારા, હાફિઝ ખુદા તુમ્હારા? હજી સુધી તો આ અવાજ ગણગણાવતા કોઈને સાંભળ્યા નથી। હજુ તો માત્ર એ જ થાય છે કે કોઈને કોઈ રીતે અમને બચાવો। ચારે બાજુથી અવાજ આવી રહ્યો છે, બચાવો, બચાવો, બચાવો।
હવે અમારે ત્યાં પહોંચવાનું છે, એમને બચાવવાના છે. એ જ પ્રયાસમાં અમે લાગેલા છીએ અને એ જ પ્રયાસમાં અમને વિશ્વાસ છે કે અમે હોંગે કામયાબ. જનતામાંથી લોકો સવાલ પૂછવા ઈચ્છે છે? જી હા, ફર્સ્ટ રોમાં. જેમ હમણાં મુલાયમસિંહ યાદવજીની સરકાર છે અને તમે એને જ હમણાં એરેડિકેટ કરવાની મુહિમ ચલાવી રાખી છે. જો આવનારા સમયમાં માયાવતીની સરકાર બને છે નેક્સ્ટ ઇલેક્શન પછી, તો શું તમે માયાવતીની સરકારને પણ એરેડિકેટ કરવાની કોશિશ મુહિમ ચલાવશો કે પછી સાચે જ ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસની ઇમેજ સુધારવાની કોશિશ કરશો? જુઓ, તમે જે વાત કરી એરેડિકેશનની, જો એ હટશે નહીં તો વિકલ્પ સામે આવશે નહીં. અમે વિકલ્પ બનવા ઈચ્છીએ છીએ. અમે એકને હટાવીને બીજાને બેસાડવા નથી ઈચ્છતા અને અમે એ માનીએ છીએ કે આજે જે ઉપલબ્ધિઓ છે, આજે જે કેન્દ્ર સરકાર તરફથી રોજગાર ગેરંટી આપવામાં આવી રહી છે, વિદ્યુતીકરણની યોજના રાજીવજીના નામની આપવામાં આવી છે, આજે જે સૂચનાનો અધિકાર આપવામાં આવ્યો છે, આજે જે કબાલ ટાઉન્સને નો વિકાસ કરવા માટે એક વિશેષ સંસ્થા અને એક વિશેષ કાર્યક્રમ બનાવ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂરલ એરિયામાં આપવાની વાત પ્રધાનમંત્રીજીએ કહી છે, જે ભારત નિર્માણની વાત પ્રધાનમંત્રીજીએ કહી છે, એ બધાને લઈને ઉત્તર પ્રદેશની સામે અમે જઈને એક વિકલ્પ બનવા ઈચ્છીએ છીએ. એમને આશા છે કે પડદાની પાછળ માયાવતીજી સાથે હાથ તો નથી મેળવી લીધો તમે? ઘણા મોટા પડદાની જરૂર પડશે ભાઈ. જો પડદાની પાછળ કંઈ કરવું હોય તો મારું એ માનવું છે કે જો અમને અમારા પગ પર ઊભા થવું છે તો પછી ઘોડી છોડવી પડશે. ઘોડીના સહારાથી અમે ક્યારેય આગળ નહીં વધી શકીએ. અમારા બધા માટે જગ્યા ઉત્તર પ્રદેશમાં થઈ શકે છે અને અમે એ માનીએ છીએ કે જો આજે અમે પાછળથી આગળ આવવાની કોશિશ કરી રહ્યા છીએ તો જ્યાં સુધી અમે આગળથી નહીં હટાવીએ, અમે આગળ નહીં વધી શકીએ. એટલે અમારો પ્રયાસ એ છે કે અમારા પગ પર ઊભા થઈએ, એકલા ચાલીએ અને કોંગ્રેસને કંઈક બનાવીને એકવાર ફરી બતાવીએ, કોંગ્રેસના ઝંડાને ઊંચો ઉઠાવીને બતાવીએ. એ અમારો પ્રયાસ છે. હવે તમે લોકો નક્કી કરશો, સમય કહી શકે શું સાચું છે.